આજે ઉત્તરાયણના દિવસે ભારતીય શેરબજારમાં સતત નબળાઈ જોવા મળી. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટાડા સાથે બંધ થયા. સેન્સેક્સ 245 પોઈન્ટના ઘટાડા સાથે 83,382 પર બંધ થયો. નિફ્ટી 67 પોઈન્ટ ઘટીને 25,665ના સ્તરે બંધ રહ્યો. ઘટાડા પાછળના મુખ્ય કારણ વૈશ્વિક ટેરિફ વોરનો ડર ગણાવી શકાય. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિતના દેશો પર ટેરિફ લાદવાની ધમકીને કારણે આઈટી અને નિકાસ સાથે જોડાયેલા શેરોમાં વેચવાળી જોવા મળી હતી. આજે ટાટા સ્ટીલ, એનટીપીસી, એક્સિસ બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટમાં તેજી જોવા મળી, તો ટીસીએસ, એશિયન પેન્ટ્સ, મારુતિ સુઝુકી અને સન ફાર્મામાં નરમાઈ દેખાઈ. તો સોના અને ચાંદીમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. સોનું 1,43,456ની આસપાસ કારોબાર કરી રહ્યું છે, જ્યારે ચાંદી 2,89,000 પર ટ્રેડ કરી રહી છે.